છે. મારું નામ ડૉક્ટર રચના શાહ છે. હું બીટેકની ભણેલું છે. મને મળ્યો છે. મને નેશનલ એવોર્ડ મળ્યો છે. હવે હું વંદે માતરમ અર્ધ છું. મને ગીત ગાતા આવડે છે. મને સાથે ગીત આવડે છે. આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે હિયરિંગ ઇમ્પેર્ડ એટલે કે ડેફ તો એ સાંભળતા નથી, પણ આપણે એના પર બોલતા નથી એવું ઠોકી બેસાડીએ છીએ. પણ જો મશીનને હિયરિંગ એડ્સ એને આપવામાં આવે અને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે તો એ લોકો એ બધું જ કરી શકે છે જે એક નોર્મલ વ્યક્તિ કરી શકે, અને કદાચ એના કરતાં વધારે પણ કરી શકે. કેમ કે એક વ્યક્તિ હોય તો એ ભણી શકે, કાં એક્સ્ટ્રાઓર્ડિનરી એજ્યુકેશન હોય, કાં કોઈ એલાઇડ એક્ટિવિટીમાં એ સફળ રહ્યા હોય, કે કોઈ સ્પોર્ટ્સમાં સફળ રહ્યા હોય. પણ સ્પોર્ટ્સમાં સફળ રહ્યા હોય અને એન્જિનિયરિંગ બી ભણ્યા હોય અને ફેશન ડિઝાઇનિંગ પણ આવડતું હોય અને ગાયન વાદન પણ આવડતું હોય અને ડાન્સિંગ પણ આવડતું હોય, શાસ્ત્રીય પણ આવડતું હોય, સુગમ સંગીત પણ આવડતું હોય, તો એવું ભાગ્યે જ બને છે. અને જે આ ઇવન તો ડેફ છે છતાં પણ એને બધું જ આવડે છે અને એને બધું કરેલું છે. એટલે અમારો પ્રયત્ન હંમેશા એવો રહે છે કે જે પણ કોમ્યુનિટીમાં અમે જઈએ તો અમે એવું જણાવવા માંગીએ છીએ કે કોઈ પણ બાળક હોય એની અત્યારે રિહેબિલિટેશનમાં બધા લોકો એવું કરે છે કે જે ઇન્દ્રિય ના હોય તો એ સિવાયની ઇન્દ્રિયો ઉપર કામ કરે છે, જે છે એનો ઉપયોગ કરે છે. જ્યારે અમે લોકોએ એવું કીધું કે જે બી નથી એનો બી ઉપયોગ કરી શકાય. નથી એવું એટલે સાવ ઝીરો તો હોય જ નહીં ક્યાંય પણ. આપણે એમ કહીએ કે માટી સુકાઈ દે છે પણ છતાં બી એમાં થોડુંક મોઇશ્ચર તો હોય જ, થોડુંક પાણી તો હોય જ. તો એ પાણીનો ઉપયોગ કરીને એટલે કે મિનિમમ આને 100% ડેફ છે, એને બિલકુલ સંભળાતું નથી અને એક કાન ઉપર જ મશીન પહેરી શકે છે કે બીજા કાન ઉપર એને પડદો નથી, એટલે મશીન બી પહેરી નથી. એટલે એડિશનલ જે આપણે બહારથી ઇનપુટ આપવું હોય એ પણ આપી શકતા નથી. એટલે રેસિડ્યુઅલ જે આપણે એમ કહીએ ને કે એક પેલી રણની રેતી છે એમાંથી જે મોઇશ્ચર છે એ લઈને આપણે છોડ ઉગાડીએ છીએ. એ રીતે અમે એની સાથે કામ કર્યું છે. અને જો એવી રીતે કામ કરી મોટાભાગના લોકો જે ડેફ છે એ 100% તો હોતા જ નથી, 60-70% હોય. આપણે જે ડિઝેબિલિટી એક્ટ છે એમાં 40% ઉપર લોસ હોય તેને જ આપણે ડિઝેબલ કહીએ છીએ. બાકી વચ્ચે ઓછી અંશે આપણા બધાને થોડી ઘણીવાર આપણે એમ કહીએ કે ફોન મને આ કાને વધારે સંભળાય છે, આ બાજુ ઓછો સંભળાય, એવું થાય છે. અને એ આપણી રિફ્લેક્સ એક્શન પ્રમાણે કે આપણે એ જ બાજુ જઈને સાંભળીએ. ફોન આપણા હાથમાં આ બાજુ હોય પણ જ્યારે ફોન આવે રિસીવર હોય ત્યારે તરત આપણે ચેન્જ કરી લઈએ છીએ. તો એ આપણી એક રિફ્લેક્સ એક્શન છે. એટલે એ વસ્તુ એમાંથી એટલે આપણે ટોટલી એને સાઇન લેંગ્વેજમાં આપણે લઈ જઈએ તો ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં થોડીક તકલીફ એ રીતે પડે છે કે બધા લોકો એવું વિચારે કે આટલી બધી લેંગ્વેજ, એક તો એમને ભાષા કોઈને ગમતી ના હોય. મોટાભાગના જે બધા સ્ટુડન્ટ્સ હશે તો બધાને માર્ક ભાષામાં જ ઓછા આવે. બહુ જ હોશિયાર હોય ને તો મેથ્સમાં 100માંથી 100 આવે, પણ ભાષામાં તો એને ના આવે. કેમ કે ભાષા એ રીતે અઘરી જ છે એટલે જરૂરિયાત જેટલું જ લોકો શીખે.
તો એ જરૂરિયાત જેટલું આપણે શીખવું હોય તો એના માટે પછી પાછું આપણે એક અધર લેંગ્વેજ આપણે શીખીએ તો સામાન્ય રીતે લોકોને ઓછું ગમે. એટલે અમારો ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો મિનિંગ એવો છે કે અમે તમને કહીએ કે અમારે શું છે, તમે અમારું સમજો એવી અમારી ઈચ્છા અપેક્ષા અમે નથી રાખતા. અમે તમને જણાવીએ છીએ કે અમે આ કહેવા માંગીએ છીએ અને એ પોતે એવું બતાવવા માંગે છે કે હું બધું જ કરી શકું છું જે એક સામાન્ય વ્યક્તિ કરી શકે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરી શકે એવી તમામ એચિવમેન્ટ એ કરી શકે છે. અને એના માટે એ પોતે એને ગીત તૈયાર કર્યું છે કે એ એવા પેરેન્ટ્સને ધન્યવાદ આપવા માંગે છે કે જે પોતાના ડિઝેબલ બાળકોને પણ તમે બહુ સારા છો, તમે અમને બહુ ગમો છો, તમારા વગર અમે નહીં રહી શકીએ એવો જ એને એવી રીતે જે પ્રેમ કરે છે અને એવી રીતે જે બાળકોને ઉછેરે છે એના માટે એને એક આ ગીત તૈયાર કર્યું છે. આપ સાંભળો. But